જગ્યાએ બાપુ અમે ભજનમાં ગયા હતા, ગામનું નામ ન લેવાય, હું ભજન ગાતો હતો. અમારા અવગુણ હામો ન જોવો ગુરુ મહારાજ, એ મેં ભજન ગાયું. મેં જેઠીરામનું નામાસણ વાળ્યું. એક ભાઈ મને કે બાપુ એક ખોટું ન લાગે તમને કહું, મેં બોલો. મને કે આ ભજન જેઠીરામે નથી ગાયું. તમે કોને ગાયું? એ કે દાસી જીવણે. મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડે ગાયું. મને કે બનાવ્યું છે દાસી જીવણે. મેં કીધું એમ ફાઈટ ને સમજણના ઘરમાં તું નથી. જેઠીરામ ને દાસી જીવન ને ભાડ્યા થયા. હજી આવા આવા સંશોધન કરે છે. આ વાણી શું કે છે એમાં ઉતરીને જેઠીરામે ગાયું, એક દાસી જીવણે ગાયું. અરે સમજણમાં જ નથી ભલામણ. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. તમે કર્યું લેતા જજો ને બીજા વાપરશે વાય. અરે સમજણમાં આવવાની જરૂર છે રાબુ, ઘરમાં નથી હજી. આપણે આ મકાન કે મેં બનાવ્યા, હવે એમને બનાવ્યા છે, કડિયાએ બનાવ્યા છે, બધું હું તું ચાલે છે. લગન હોય ને, લગન બેનું હોય ને તો કે કાળો હાટલો ન લેવાય, ભાઈ હોય તો કે કાળા બૂટ ન લેવાય, કાળું પેન્ટ ન લેવાય, અપશકન કહેવાય. માથામાં કોક કોક વાળ ધોળા હોય કે કાળો પીસડો મરે ને ઘોઢો લાગી જાય. આમાં અપશકન ન થાય. કેવું ઊંધું કેવું હાલ્યું. હવે આ લુગડાની તો બધું શરીર હારે છે નહીં, આ તો શરીર હારે છે. આને એમ નામ જેમ છે એમ રહેવા દે ને બાપુ. દેખાડા છે, વાતમાં કાંઈ છે. અને નક્કી થઈ જાય ને ઘરમાં હોય ને, એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. એવી નાની વાત નથી. ભજનમાં તો બાપુ છે ને ઓસરીઓ જોય, વાહેલા પડાળ હોય જ નહીં. ભજન તારે થાય. હું આ ભજનમાં ચડ્યો છું ને, જોકે બધા જાણો છો, પણ તોય કહું, ચારે બાજુથી વંટોળિયા ચડ્યા પછી આ મેળ પડ્યો આપણો. ને કે આપણે સાધુ નહીં સીતારામ નથી કર્યા. તમને આયા અમે શું બોલી? સારું કામ આપણે કર્યું જ નથી જીવનમાં. પણ કહેવાનો મારો મિનિંગ કે મારા મા બાપને મેં એક જાળવા છે, બાકી કાંઈ કર્યું નથી. એટલે મારી ભલામણ એક જ છે કે મા બાપને જાળવજો. બાકી તો બધું ગાડું આપણે કાંઈ હાંકવાનું છે નહીં. હાંકવા વાળો હાંકે છે, વજન કોઈની માથે છે નહીં, લઈને ફરે બધા. સમજણના ઘરમાં હોય ને, કોઈને ન કહેવું પડે કે આ વાણી આમ કહે છે. આખ્યાન રમે છે ને, એક મને આખ્યાન ની વાત યાદ આવી. એક અમારે એક ભાઈ હતો, એમાં ગામનું નામ ન લેવાય, પણ આ બનેલી હકીકત હો, સત્ય હકીકત. ઓલો રામાબીન નું ભેરવાનું આવે ને, રામાબીન ભેરવો બે બાજે. બધા પાત્ર જે આવતા હોય ને એ ભેરવો બીજા માર્ગે થી જ આવે ને, બધા આવતા હોય ન આવે. એટલે ભેરવો આમ બીજા માર્ગે થી આવ્યો. હવે એના તો ધરણ કેવા હોય, એ મોટા મોટા પીસા ઘાયરેલા ને કાળું મોરું સડાવેલું, એક હાથમાં કેરોસીન નો બાટલો ને એક હાથમાં હળગતો કાકડો, ભડકા કરતો ને ઘૂઘરા ને બુઘરા ને બાંધેલા, 2 ડગલા આગળ હાલે ને 2 ડગલા પાછો હાલે, હા 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 કરતો આવે. એમાં આવું ઘર હતું ને, ઘરની બાજુમાં ઓટલો હતો ને, ઓટલા ની જ્યાં થોડું ખાનું હતું ને, કૂતરી વિયાણી હતી. હવે ભેરવાને ખબર નથી આ કૂતરી છે. આ બનેલી હો વાત. તમને વિશ્વાસ ન આવે તો સવારે મને ભેગા થાય ગયો કે આ ગામનું હતું શું હતું બધું કઈ જાહેરમાં ન કે. એને ભાઈઓ લઈને કૂતરી બાપુ આમ તાકી રહેલી કે મારા બજડા જો. આ માના પ્રેમની વાત કરું છું. માં છે ને, એ માં છે. એ કૂતરીએ નક્કી કર્યું કે આ માણા નથી, જાનવર નથી. આ આવે છે ને, જો બધા આવતાથી માર્ગે આવતો તો બધાને અલગ અલગ કલર હોય તો એને બહુ શંકા ન જાગત. પણ એ આવ્યો જ બીજા માર્ગે. એ કે આ માણા નથી, જાનવરે નથી, ના આવે છે મારા બસડા મારવા જ. અને થોડુંક શેટું રહ્યું બાપુ, ધનુષ ના અર્જુન ના ધનુષ માંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી હો. અને એ ભાઈ રામાપીર તો આ રાહ જોતા હતા. ઓલો ખેતરમાં ઠેકી ઠેકીને મૂંડ્યો ભાગવો, હગડ નહોતા પડતા. કાકડા પડ્યા રહ્યા ને પીસાય પડ્યા રહ્યા. તઈ આપણે એમ મેં કીધું એમને કેવું તું કે રામાપીર તો હજી અહીંયા છે, વાંહે જાય. કૂતરી થી તું બીવતો હોય તો રામાપીર શું બચું ભરીશ તું? આ બધી દુનિયાનો દેખાવ કરવાની ભક્તિ છે. સારું છે, આનંદની વાત. પણ મારો કહેવાનો અર્થ શું છે કે જો તમે એક તમને વાત કરું કે સબરીએ બાપુ રામની ભક્તિ કરી, એ કૃષ્ણની ભક્તિ નથી કરી. ક્યાંય આપણે એવું નથી સાંભળ્યું કે મીરાબાઈ સબરી કૃષ્ણની ભક્તિ કરી. એ આપણે ઓળખીએ છીએ નહીં ઓળખતી હોય કૃષ્ણને. તો મીરાએ કૃષ્ણની ભક્તિ કરી, એને રામનું નામ લીધું એવું બહુ આપણને ખ્યાલ નથી આવતો.
તો એ રામને અત્યારે આપણે ઓળખીએ છીએ, નહીં ઓળખતી હોય. ડાલીબાઈ રામદેવજી બાપાની ભક્તિ કરી તો એને કેમ શિવનું કે રામનું કે કૃષ્ણનું કોઈના નામ ન લીધા? મહાપુરુષો તમને ને મને શાન કરે છે. કૃષ્ણની ભક્તિ મીરાએ કરીને પ્રત્યક્ષ હતો કૃષ્ણ એટલે ભક્તિ કરી હતી. સબરીની સામે પ્રત્યક્ષ રામ હતો એટલે કહું છું કે આ છે ને આ બાબુ પ્રત્યક્ષ રામ ને કૃષ્ણ છે. આની ઝૂંપડીએ બાબુ જાઓ ને કાળનો વિહામો થઈ જાય. હું એવું નથી કહેતો કે આ મૂર્તિઓનું મંદિર છે ખોટા છે, એવો કોઈ મારી વાત નથી. મારી વાતનો કોઈ અવળો અર્થ ન કરતા. મંદિર છે બરોબર છે, મૂર્તિ બરોબર છે, પણ તમે સાધુની ઝૂંપડીએ જાઓ ને કે બાપુ મારા બૈરેથી કંટાળો છું, મારા છોકરાથી કંટાળો, તો સાધુ એમ કે 2 દી અહીં રોકા, બધું થઈ જાય. અને 2 દી કાળનો વિહામો થઈ જાય ને બાપુ બધું શંકાનું સમાધાન થઈ જાય. બાકી રામજી મંદિરમાં જઈને કહેજો મારું બૈરું ઉપાડો લઈ ગયું, છોકરા ઉપાડો લઈ ગયો, કોઈ દી કે એમ કે 1 દી રોકાય એમ કે. અને અહીંયા રોકાવતો એટલે પૂજારી હાજે બહાર કાઢે, બહાર નીકળો, બહાર મંદિર બંધ કરવું છે. કહેવાનો મારો અર્થ ઈ છે, કબીર બોલ્યા છે, ગોરખ બોલ્યા છે, પથ્થર પૂજે જો ઈશ્વર મળે તો મેં પૂજ્યું મોટા પહાડ. જાગતા નરને સેવીએ. બાપુ આ છે ને જાગતા નર છે. કારણ કે કાંઈક બાપુ જો તમારા જીવની અંદર કંઈક તમન્ના જાગે ને તો એની શંકાનું સમાધાન બાપુ આ સાધુડા કંઈક કરી શકે. બાકી તો બધા મજા છે, રૂપિયા રળે છે, ભક્તિ કરે છે, માણાએ મારે છે, ચોરીઓ કરે છે, બધું કરે છે, બધી બુદ્ધિ તો બધાને છે જ. પણ કહેવાનો અર્થ કહો, માણસના જીવનનો કંઈક ઉદ્ધાર કરવો હોય, તમારે તમારી ઓળખાણ કરવી હોય તો બાપુ સદગુરુનું સાનિધ્ય જોવે, સંતનું સાનિધ્ય જોવે, એના વગર પતે નહીં. આ દેહની ખુશી સમજાય. હું દરબાર હું પટાલ ને બધા પાયો ચડાવે બધી પાસે વાત કરી. નકર હું તો એમ કહું 18 વણમાંથી બોલાવો અને હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકીજ કરે, શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થાવ સુધી પેલા મરો ને આવેલો ધરતી કમતી હતી બધા ખરાબ ઉપર ધૂન બોલતા હતા. શ્રી રામ જવાર ચોકમાં મેં નીકળ્યા ખરાબ ઉપર બોલતા. મેં આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું જગત આખી સુધરી જઈ, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું લાગતું. અરે સંતના છેડા અડી ગયા ને બાપુ, એના જગતમાં જાનવર પૂજાય છે. જાનવર અડધીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારમાં પાડો પૂજાય, દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડું છે હારું નથી બોલતા ભલામણા, માણાનો અવતાર મળ્યો છે. એક આવો ભગવી ચિત્રી હામી મળે તો મોઢામાંથી સીતારામ ન બોલી શકો તો મરી જવાય ભલામણા. શું તમને મને પાછા એમ કે હું નડતું હોય છે, હું નડતું હોય છે, જોરાઓ દાણા ભૂવા જોઈ દેશે તમને. તમે કર્યા તમને ન ખબર હોય શું નડે છે. આપડા કર્યા હોય આપણને ન ખબર હોય. મલકના બૂસ માર્યા હોય અને પછી દાણા જોરાઓ માતા શું કરે? અરે કઈ ખારું કરવાની જરૂર છે રામ. હું તો એમ કહું રાતે 2 વાગે આપણા ઘરે આવીને આપણી શેરીનું કૂતરું જો આપણને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ભલામણા. આપણી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? અરે કૂતરું બાબુ આમાં ગળે ન ઊભું થાય કરે મારો ધણી આવ્યો એટલી તો કૂતરાને ખબર પડે. બાકી બાપ જેવો બાપ કોક મેરે માથાકૂટ કરતો હોય માયા નજર કરો તો છોકરા ભાગી ગયા હોય તો આપણને એમ થાય કે અમારા દીકરા છોકરા હાથ તોડાવે એવા છે. બાકી હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે ને, એક ચેતક જેવો જો જાનવર રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત બાપુ. બધાએ ઘા ખાધા પણ ધણીને અડવાનો દીધો. આટલી હાન તો જાનવરને છે ભલામણા. એક છોકરા જો બાપુ મા બાપને એક રોટલો ન દઈ શકે અને ઉપરથી 1.5 મણની ચેક તો ચોકતા હોય તો આપણને એમ થાય અરે તારી ભલી થાય તારી. આના કરતા તો માવતરે રોવે છે પણ શું કરે? નથી ઈવડે એમ કે ભગવાન એકાદો દીકરો દે છે ઈવડે કે આના કરતા ન દીધો હોત તો સારું. અરે કેટલા કપાણ્યા દખી થાય છે જોઈ તો આપણે. એટલા માટે જ મહાપુરુષોએ કીધું હતું જનુની જણ તો ભગત જણ જે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે. આ દીકરીઓને બાપુ સંતોએ ભલામણ કરી છે અને એના માટે બાપુ હારી માં વગર હારા સંતાન કોઈ દી નો થાય. ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડું નો હોય, જેણ જખરા નીપજે જેની જનેતા ઓછલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા થાય. હારી એટલે સંસ્કારીની વાત કરું છું, રૂપાળીની વાત નથી. રૂપાળી જ દી ઉઠાડ્યો હોટાડો. રૂપ તો મારો નાથ આપે એવું એવી કોઈ વાત નથી, પણ બાપુ સંસ્કાર નહીં હોય તો દુનિયામાં ચીઠી ફાટી જાય, ખબર નહીં પડે, દુનિયામાં કોઈ હિસાબ નહીં થાય. સંસ્કારની જરૂર છે. છત્રપતિ શિવાજી મહારાજ
જીજાબાઈના ઉદરમાં હતો ને, ઈ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગળું થાય જ નહીં, આપને ટેકો દેવું થાય બાપુ, એવી ખુમારી માને હોવી જોઈએ. રામાયણ અને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારો દીકરો આવે કે દીકરી આવે, એમાં બાપુ કોઈ આંગળી ન મૂકી દે એવી ખુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂર્યું ઝાટકતા હોય તેમાં હું દીકરા થાય ભલા મને. અરે વાણંદ પાસે જઈને વાળ કપાવે ને આમ તમે જોવો વાય ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ ને આમથી, અરે તારો વેતો શું આમાં દીકરા થાય ભલા મને. અરે હું તો માયો ને બાપુ મારી વાત અમુક કડવી લાગતી હોય ન બોલાવો મારે કઈ ફેર નથી પડતો. બાકી તમે તો શક્તિઓ છો મારા બાપ, શક્તિઓ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે ભલા મને. 60 વર્ષની હોય ઉંમરા વચ્ચે રહી ઢબોન ટાસ કરતી હોય, બોલો આપણે અરે તારો બોલો ઢબોન ટાસ તો તારી યાર મુનાણા એના થઈ ગયા. ભાઈ અમારે સુરેન્દ્રનગરમાં એક કોળો વરીને ઉભા હતા, તેમ જોવાઈ ગયા, કઈક જોવાનું લાગે તો એક ભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા, એ બધા બોલાવે પણ બોલે નહીં. એટલે કીધું કોણ છે આના તપાસ તો કરો, બોલાવો તો ખરા, તો હારો બોલે જ નહીં. મેં કીધું આના ખીચામાં કઈક સરનામું ઓરનામું છે, ગોતો ગોતો એના ઘરે પગાડવી. એ ઘરનું કીધું ને તા બોલ્યો એ કે ફરીને ભાંગવી નાખવો છે, તઈ ખબર પડી કે ઘરે બહેરે ભાંગી નાખ્યો છે. હવે આ ઢબો ડાન્સ ન કહેવાય તો બીજું શું કહેવાય? અરે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સદા જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો બાપુ, દીકરીઓ આબરૂ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપું. સગાડ સાહેબ બાપુ જો સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત, વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ નો ઓળખત, તારામતી નો હોત તો હરિશ્ચંદ્ર રાજા ને કોઈ નો ઓળખત, સવારામ બાપા ને સબુમાં નો હોત તો કોઈ નો ઓળખત, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક બાપુ સંતની માએ બાપુ એક એક માવડીઓનો હાથ છે, જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષની નથી પૂગી ગયો ત્યાં બાપુ લગામ દીકરીઓ હાથમાં લીધી, તમે બેહી જાઓ હવે લાવો એ લગામ અમારા હાથમાં. અને માથા પડ્યા કાળજા કાઢવા પડ્યા તોય ભલે, ઝેર પીવું પડ્યું તોય ભલે, હુળીએ સડવું પડ્યું તોય ભલે. એટલે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂળ સુકવવા પડતા. આ મૂળ સુકવા છે ને એટલે ગાણા ગાવા પડે છે. એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નતા આવતા કે અમારા બાપાને ગાણા ગાવશો લ્યો બે 5 મણ દાણા મોકલાવી, એવું નથી કાંઈ. જીવા છે એવું એટલે બાપુ એની વાતો કરવી પડે. આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોઈક માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કે તો શું સગાડ સાની જલારામની વાતો કરીએ ભલામણ. એટલે સંતો કહે છે કે સદગુરુની શાન સિવાય બાપુ તમને મને હુજે નહીં. એટલે કહે છે અમરનગરમાં આત્મ દેખા નથી